મારું નામ મિથિલેશ અમીન છે। હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો અધ્યક્ષ છું। મિથિલેશભાઈ શા માટે આયા હતા, શું વિષય? આજે ખેડા જિલ્લાની અંદર અમારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનર નલિનભાઈ બ્રહ્મભટ્ટની આગેવાનીની અંદર અમે આજે કલેક્ટર ઓફિસ ખેડા ખાતે આવ્યા છીએ અને એક રજૂઆત કરી છે કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના જે મામાની જમીન હતી એ જમીનને ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ સરકાર દ્વારા મેળાપીણા કરી અને એને વેચવાનું એક કૌભાંડ કરી રહ્યા છે। હવે હકીકતમાં વસ્તુ એવી છે કે માલિક 2006માં મૃત્યુ પામેલ બતાવે છે કાગળિયા ઉપર અને 2022માં એ જ માલિકના નામે અરજી કરેલી બતાવે છે। તો અમારે સરકારને મૃદુ અને મક્કમ જે ભૂપેન્દ્રભાઈની સરકાર છે, ઝીરો ટોલરન્સ વાળી જે સરકાર છે, એમને અમે કહેવા માંગીએ છીએ કે નડિયાદની અંદર જે આ જમીન કૌભાંડ થાય છે એમાં તમારું ઝીરો ટોલરન્સ બતાવો અને આ જે ભૂમાફિયાઓ સરકારી જે કર્મચારીઓની જોડે મેળાપણી કરીને આ જમીનોનું જે કૌભાંડ કરે છે એનાથી મુક્ત કરાવો। બીજી એક વસ્તુ છે કે આ સરકારને કાયમ ચોરીની એક વાત પચી ગઈ હોય એવું લાગે છે કે પહેલા મોટેરા સ્ટેડિયમ ચોરાઈ ગયું, એના ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ચોરાઈ ગયું, ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ ચોરાઈ ગયું અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્મૃતિ ચિહ્ન રૂપે આવી જે એમના સગાઓની સંબંધીઓની જમીનો હોય છે એ જમીનો પર પણ ગેરકાયદેસર રીતે એ લોકો આવી રીતે વેચી અને એમની સ્મૃતિઓને ભૂસવાની જે કોશિશ કરી રહ્યા છે। તો આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલને તમે ગમે તેટલું પ્રજાના મનમાંથી ભૂસવાની કોશિશ કરશો પણ ક્યારેય એ શક્ય બનવાનું નથી। સરદારની જે લોકપ્રિયતા છે એની લોકપ્રિયતા સાવરકર જોડે ક્યારેય થવાની નથી। સાવરકરની જ્યારે વિચારધારાને જીવિત રાખવા માટે તમે જે આ સરદારના નામ, ગામ અને એમના અસ્તિત્વનું નિસ્તો નાબૂદ અને નિકંદન કાઢવા માંડ્યું છે તેના બદલ અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ આજે ખેડા જિલ્લામાં કલેક્ટર ઓફિસે આવીને વિરોધ કરીએ છીએ અને આગામી દિવસોની અંદર અમારી જે મુખ્ય માગણી છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ સ્વતંત્ર કરાવો। 31 ઓક્ટોબર સુધી જો સરકાર અમારી વાતને ધ્યાન ઉપર નહીં લે તો અમે ગુજરાતમાં જન આંદોલન કરીશું અને ઘેર ઘેર તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે આ આંદોલનને પહોંચાડી અને સરકારની જે આ નીતિ ખોટી છે એની રજૂઆત કરીશું। જી, આપનું નામ અને હોદ્દો? જી, મારું નામ રાજેન્દ્રસિંહ ચૌહાણ છે। હું આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા પૂર્વ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યો છું અને પાટીદાર સંકલ્પ સમિતિમાં હું ઘણા વર્ષોથી જોડાયેલો છું। જ્યારે ભારતીય ભ્રષ્ટ પાર્ટી જે ભૂમાફિયાઓથી ભરેલી છે, ખનન માફિયાઓથી ભરેલી છે, તમામ પ્રકારના માફિયા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, તો તેને એવા જ કિસ્સાઓને એક પછી એક ઉજાગર કરતી ઘણી બધી ઘટનાઓ પણ બનતી હોય છે। તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલને પહેલા આ લોકો નામ ખાઈ ગયા, એને પછી એમનું ગામ ખાઈ ગયા અને ત્યારબાદ તેમના સગાવાલોની જમીન પણ ખાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા તેમના મળતિયાઓ તથા તેમની સાથે રહેલા સરકારી કર્મચારીઓ ત્યારે આચરવામાં આવેલું છે। પરંતુ હવે જનતા પણ જાગૃત થઈ છે અને સરદાર સાહેબના માન અને સન્માન સાથે કોઈ પણ રીતના ચેડા થવા દેવામાં આવશે નહીં। જ્યાં સુધી આ પ્રશ્નનો અમને વ્યવસ્થિત કાયદાકીય રીતે જવાબ નહીં મળે, સચોટ પુરાવા સાથે જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આનું આ જ આંદોલન આગળ પણ આવી પ્રમાણે ચાલુ રાખીશું। જય સરદાર। જમીન કોણે ખરીદી છે અને તે ભાજપમાં શું હોદ્દો કોઈ ધરાવે છે? આ જમીન એ 2006માં જે માલિક હતા એ ગુજરી ગયા છે। જે ગુજરી ગયા છે એના એ જ વ્યક્તિ જેમ પુનર્જન્મ થયો હોય એ રીતે 2022માં એમનો પુનર્જન્મ થયો અને 2022માં એ મરી ગયેલા વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી છે। હવે આ જે જમીન ખરીદી છે એ પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, બરાબર। હવે આ જે તે પણ કારોબારી સભ્યને આપણે જણાવેલું છે, નગરપાલિકા કારોબારી સભ્યને જણાવેલું છે, ત્યારબાદ સ્ટેમ્પ રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ અસંખ્ય વખત આ વસ્તુની રજૂઆત કરવામાં આવેલી છે અને ધ્યાને પણ લેવામાં આવ્યું છે। તે છતાં પણ આ રાજ્યની સરકાર અથવા ખેડા જિલ્લાની જે તે પણ સત્તાકીય પક્ષ છે તેમના દબાણ દ્વારા સરકારી તંત્ર એટલું લાચાર બની ગયું છે કે અમને જવાબ નથી આપતા કે આ લોકો વિરુદ્ધ કાયદાકીય પગલા નથી લેતા। જો આની મૂળભૂત રીતે આની તપાસ કરવામાં આવે તો ઘણા ખરા મોટા નામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓના નામ પણ ઉજાગર થઈ શકે તેવી સંભાવના છે।